ઉનાળા પહેલા જ સૌરાષ્ટ્રના 9 ડેમો સુકાઈ ગયા છે તેમજ 20 ડેમ ખાલી થવાની તૈયારીમાં છે। સૌરાષ્ટ્રના 4 જળાશયોમાં 0, 5 જળાશયમાં 1% પણ ઓછા પાણી સાથે સુકાઈ ગયા છે તેમજ 20 ડેમ 90% પણ વધુ ખાલી છે। ત્યારે પાણીની સમસ્યાને લઈને હવે કોંગ્રેસ વિરોધ કરશે તેવું નિવેદન આપ્યું છે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ। રાજકોટના લોકોને 20 મિનિટ પાણી પ્રાપ્ત થતું ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સાથે જ કહ્યું છે કે પાણી બાબતે ભાજપ નિષ્ફળ ગયું છે। આગામી દિવસોમાં પાણી બાબતે કોંગ્રેસ લડત ચલાવશે। ભાજપના પાણી બાબતના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે। શહેરના જે વિસ્તારોમાં પાણીની સમસ્યા જોવા મળશે ત્યાં કોંગ્રેસ લડત ચલાવશે। મોટાભાગનું દર્શન છે વરસાદ આધારિત હોય છે। વરસાદને કારણે જે ડેમો પૂરા ભરાયેલા ત્યાં વરસાદના અભાવને કારણે ડેમો ખાલી હોય છે। પરંતુ સૌરાષ્ટ્રની પ્રજાને ભરોસો છે ડબલ એન્જિનવાળી સરકાર, કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હોય, રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, ત્યારે ડબલ એન્જિનવાળી સરકાર પ્રજાની સાથે હોય ત્યારે પ્રજાએ જરા પણ ચિંતા કરવાની જરૂર નથી। નર્મદા કે જે નર્મદાના અવતરણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન પદ ગ્રહણ કરી અને ફક્ત થોડાક દિવસોમાં જ દરવાજા મૂકવાની મંજૂરી આપી, ઊંચાઈ વધારવાની મંજૂરી આપી। તે મારા નર્મદામાં અત્યારે 70%ની આસપાસ પાણી સંગ્રહ થયેલું છે, 67% જેવું પાણી છે। જ્યારે સૌરાષ્ટ્રવાસીઓએ ચિંતા કરવાની જરૂર નથી। એટલા માટે ખરા માં નર્મદા ગંગા બની અને સૌરાષ્ટ્રવાસીઓના ઘરે ઘરે પહોંચશે। નર્મદા આધારિત સૌની યોજના કે જે સૌરાષ્ટ્રની પ્રજાને નરેન્દ્રભાઈ મોદીની મહાન ભેટ છે, આ સૌની યોજના મારફત રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ઘરે ઘરે પાણી પહોંચાડશે। એક પણ સૌરાષ્ટ્રવાસી પાણીના અભાવે પાણીના વાકે હેરાન નહીં થાય। ખરેખર ભાજપના શાસકો પાણીમાં તદ્દનતરે નિષ્ફળ ગયા છે। ખરેખર માનનીય વડાપ્રધાનશ્રીએ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર એમ કીધું હતું કે પાણી પાણી હું કરી દઈશ। ખરેખર સૌરાષ્ટ્રના ડેમની અંદર 20 જેટલા ડેમ ખાલી છે। ખરેખર કોઈ એની પાસે આયોજન પણ નથી। ખરેખર એના ગાળ કાઢવા જોઈએ, ડેમની હાઈટ વધારવી જોઈએ અને નવા ડેમ બનાવવા જોઈએ, તો આ લોકોનો પાણીનો પ્રશ્ન હલ થઈ શકે એમ છે। અત્યારના રાજકોટની અંદર 1 થી 18 વોર્ડમાં પાણી હાવ પિચકારીના ધાર જેટલું પાણી આવે છે। પૂરો તમે ટેક્સ વસૂલો છો, પાણીના નામે ભાજપની સરકાર તદ્દનતરે નિષ્ફળ ગઈ છે।